કાળભૈરવ દાદાનો 30મો પાટોત્સવ લક્ષ્મીનારાયણ મંદિર પાસે કિરણ પાર્કની બાજુમાં માંજલપુર વડોદરા ખાતે યોજાયો। વડોદરા માંજલપુર ખાતે શ્રી કાળભૈરવ દાદાનો 30મો પાટોત્સવ ચૈત્ર સુદ આઠમનો રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શ્રીફળ હોમવાનો, મહાઆરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ભંડારામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાહો લીધો હતો। આ મંડળ દ્વારા 40 આસપાસ કાર્યકર્તા મંદિરમાં સેવા આપે છે। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। કાળભૈરવ દાદાના મંદિરમાં આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે? આજે અમે વર્ષોથી ચૈત્ર સુદ આઠમ પાટોત્સવ નિમિત્તે આજે 30મો પાટોત્સવ છે અમારો, અને આ કાર્યક્રમ દર વર્ષે જ થાય છે અમારો। હા, અને દાદાની મહાઆરતી કરીએ છીએ, પછી હવન યજ્ઞ કરીએ છીએ અને દાદાની મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખીએ છીએ। 30 વર્ષથી એક જ રીતે હવે દાદાનો મહિમા અમારો વધતો જાય છે। ભક્તો દાદાના વડોદરામાં માત્ર કાળભૈરવ દાદાનું જો મંદિર હોય તો આ એક જ મંદિર છે, બીજા હશે પણ આ મોટું મંદિર તો આ એક જ છે કાળભૈરવ દાદા, એ માંજલપુર વિસ્તારની અંદર। આપણા આ મંદિરમાં કેટલા કાર્યકર્તા જોડાયેલા છે? મંદિરના કાર્યકર્તા 40 છે આમ ટોટલ, એમાં અમે 7 જણ મેન છે। અને આજે મહાપ્રસાદીમાં કેટલા લોકો લાભ લેશે? હા, પણ આજે 5000 લોકો લાભ લેશે। આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? માંજલપુર વિસ્તાર, લક્ષ્મીનારાયણ મંદિરની પાસે સ્વામિનારાયણ મંદિર આત્મીય ધામ છે, ત્યાં આગળ જ મંદિર છે। આપનું નામ? હા, મારું નામ વિકાસભાઈ તંબોડી છે અને મારા કાકાનું નામ છે રમાકાંતભાઈ તંબોડી।